2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના વિજાપુરના ઉમેદવાર નાથાલાલ પટેલે નેતૃત્વના અભાવે કોંગ્રેસનો ચેડો ફાડી ભાજપનો કેસરીયો કેસ ધારણ કર્યો। આ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું કે કોંગ્રેસની મોટી 3 ખામીને કારણે લોકો પક્ષ છોડીને જાય છે। કોંગ્રેસની જે મોટી અમારી ખામી છે એ તો વાત આપના માધ્યમથી કહેવા માંગુ છું। કોંગ્રેસ પક્ષની એક મોટી ખામી, અમે અત્યારે સત્તામાં નથી લાંબા સમયથી, એટલે અમે કોઈને મંત્રી પદની લોભ લાલચ આપી શકતા નથી। આ કોંગ્રેસ પક્ષની પહેલી ખામી। બીજી ખામી, અમે જે રીતે સત્તાધારી પક્ષ દંડા અને સીબીઆઈ, ઈડી, ઇન્કમટેક્સ સહિતની તમામ પ્રકારના હથકંડા અપનાવી શકે, ધાક ધમકી ડરનું વાતાવરણ ઊભું કરે છે, એ કોંગ્રેસ પક્ષ ક્યારે કરી ન શકે। કોંગ્રેસ પક્ષે કરવા માંગતું નથી, એ અમારી બીજી ખામી છે। ત્રીજી ખામી છે કરોડો રૂપિયાના ધનના કોથળા, કાળા ધનના કોથળા, એ પણ અમે એમને આ લોભ લાલચમાં આપી નથી શકતા। એટલે એમને જ્યારે જોડાય છે ત્યારે એમને એ કહેવું પડે કે એમને કઈ પસંદગી કરવાની હતી। ઘણાને એવું કહેવામાં આવે છે કે તમારે જેલમાં જવું છે કે મેલમાં આવવું છે, નક્કી કરવાની ચોઈસ પણ ત્યાંથી આપવામાં આવે। એવા ઘણા બધા કિસ્સાઓ આપના માધ્યમથી પણ ચમકી ચૂક્યા છે કે ઘણાને ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવવાને બદલે કમલમમાં હાજરી પુરાવવા માટે જવું પડતું હોય છે। ગુજરાત ક્રિકેટ એસોસિએશનની 87મી વાર્ષિક સામાન્ય સભા મળી હતી। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં